આ 5 રાશિઓ માટે ખૂબ લકી છે આ મહિનો. થશે જબરજસ્ત ધનવર્ષા. મેષ રાશિ. આ મહિનો તમારી બુદ્ધિ અને સંવાદ ક્ષમતાને મજબૂત કરશે. મીઠી વાણી અને સમજદારીના કારણે આવક વધવાની સંભાવના છે. જો કે દાંપત્ય જીવનમાં થોડો તણાવ ઊભો થઈ શકે છે, તેથી પરિવારમાં સંતુલન જાળવી રાખો. મહિનાના અંતિમ દિવસોમાં સ્વાસ્થ્ય નબળું પડી શકે છે, તેથી કોઈ પણ સમસ્યાને હળવાશથી લેવાનું ટાળો અને સમયસર ડોક્ટરની સલાહ લો. વૃષભ રાશિ. આ મહિનો સંતાન પક્ષ તરફથી ચિંતા આપી શકે છે. ખર્ચમાં વધારો અને વૈવાહિક જીવનમાં ખટાશ આવવાની આશંકા છે. સંબંધોમાં અંતર વધી શકે છે, તેથી સમજી વિચારીને વર્તન કરો. સુખ સુવિધાઓમાં વધારો થશે, પરંતુ માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા બની રહી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોએ વધુ મહેનત કરવી પડશે. મિથુન રાશિ. આ માસમાં પરિસ્થિતિઓ સતત બદલાતી રહેશે. મહિનાના મધ્ય સુધી કાર્ય અને વેપારમાં અસ્થિરતા તથા નુકસાનના સંકેત છે, પરંતુ અંતનો સમય રાહત આપશે. મહેનતનું સારું ફળ મળશે અને નિર્ણયો સફળ સાબિત થશે. કેટલાક લોકોને આવકની નવી તકો મળી શકે છે. નોકરીની શોધમાં રહેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય અને વિરોધીઓથી સાવધાન રહો. મહિનાના અંતમાં સંતાન અને શિક્ષણ સંબંધિત મુશ્કેલીઓ સંભવ છે. કર્ક રાશિ. આર્થિક બાબતોમાં આ મહિનો લાભદાયક સાબિત થઈ શકે છે. કરિયરની અડચણો દૂર થશે અને વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. મહિનાના અંતિમ તબક્કામાં પારિવારિક સુખ ઘટી શકે છે, પરંતુ બાહ્ય સંપર્કોથી લાભ મળશે. લાગણીઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે. સિંહ રાશિ. આ મહિનો તમારા માટે મિશ્ર અનુભવ લઈને આવશે. ક્યારેક આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે, તો ક્યારેક મન ભ્રમિત થઈ શકે છે. મહેનત અને આળસ બંને સાથે સાથે રહેશે. આર્થિક દ્રષ્ટિએ મહિનાનો અંતિમ ભાગ વધુ સારો રહેશે, જ્યારે શરૂઆતમાં સાવચેતી જરૂરી છે. અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકો માટે સમય સારો છે. કન્યા રાશિ. મહિનાના શરૂઆતના 15 દિવસ સાચવીને પસાર કરવાની જરૂર છે. ત્યાર પછી સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં દેખાશે. મહેનત સફળ થશે અને દરેક કાર્યમાં સારા પરિણામ મળી શકે છે. શિક્ષણ અને સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સિદ્ધિઓ મળશે. નવા કાર્યોની શરૂઆત માટે પણ સમય શ્રેષ્ઠ છે. બહારના લોકોનો સહયોગ મળશે, પરંતુ પ્રેમ અને વૈવાહિક સંબંધોમાં સાવધાની જરૂરી છે. તુલા રાશિ. આ મહિનો સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ શુભ માની શકાય છે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને જૂના મતભેદો દૂર થઈ શકે છે. દેવામાંથી રાહત મળવાના સંકેત છે. નવી યોજનાઓ અને ભાગીદારીના કામોમાં સફળતા મળવાની સંભાવના છે. કેટલાક લોકો નવું કામ શરૂ કરી શકે છે. જો કે ગર્ભવતી મહિલાઓએ સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. વૃશ્ચિક રાશિ. આ સમય સતર્ક રહેવાનો સંકેત આપી રહ્યો છે. નવા સંબંધોમાં પડવું નુકસાનકારક હોઈ શકે છે અને જૂના સંબંધોમાં પણ તણાવ વધી શકે છે. દાંપત્ય જીવનમાં પહેલેથી ચાલી રહેલી સમસ્યાઓ ગંભીર રૂપ લઈ શકે છે. આર્થિક બાબતોમાં નુકસાનના યોગ છે, તેથી આયોજનબદ્ધ રીતે આગળ વધો. બિનજરૂરી ખર્ચ અને ગુસ્સાથી અંતર બનાવી રાખો. ધનુ રાશિ. નવી આવકના સાધનો બનવાની સંભાવના છે. તમારી સમજ અને કાર્યક્ષમતા બંને મજબૂત રહેશે. યોગ્ય દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો લાભ આપશે. સંતાનથી સુખ મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા ઇન્ટરવ્યૂમાં સફળતાના યોગ છે. દૂરના સ્થળો સાથે જોડાયેલા કાર્યો લાભ પહોંચાડશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. મકર રાશિ. ધનનું આગમન સારું રહેશે, પરંતુ બચત કરવી મુશ્કેલ થઈ શકે છે. માનસિક અને બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળવાના યોગ છે. વિરોધીઓના કારણે પણ લાભની સ્થિતિ બની શકે છે. લોન લેવા કે ચૂકવવામાં બંનેમાં સફળતા મળી શકે છે. સંબંધોની દ્રષ્ટિએ સમય સામાન્ય રહેશે, પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન રાખો. કુંભ રાશિ. સંબંધોમાં ઉતાર ચઢાવ રહેશે. નવા સંબંધો બનવાની સંભાવના છે, પરંતુ તેને નિભાવવા સરળ નહીં હોય. કેટલાક સંબંધોમાં અંતર અથવા ભંગાણ પણ આવી શકે છે. ભાગીદારીમાં કામ કરનારાઓએ વધુ સાવધાની રાખવી જોઈએ, કારણ કે વિવાદ અને આર્થિક નુકસાન બંને સંભવ છે. સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની ટીકા અથવા કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મીન રાશિ. મિત્રો અને સંબંધીઓ તરફથી સહયોગ મળવાના સારા સંકેત છે. વિવાદ અને કાનૂની બાબતોમાં જીત મળી શકે છે. જો કે આવક અને સ્વાસ્થ્યની બાબતમાં સમય પડકારજનક રહેશે. આર્થિક પ્રયાસોનું પરિણામ મોડું મળી શકે છે.
અભ્યાસમાં સફળતા માટે મનને એકાગ્ર રાખવું ખૂબ જ જરૂરી રહેશે.